चल बोल बेटा। કયા ક્વોન્ટમ નંબર માટે હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા શૂન્ય થાય છે? આ તો આપણે વાત કરી ને 41મો થઈ ગયો બરાબર. 42મો કયા ક્વોન્ટમ નંબર માટે હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા શૂન્ય થઈ? એ વાત આમાં જ કરી મેં. જો આમાં નહીં, આપણે આમાં જ કરી. ક્યાં ગયો? હમણાં જ વાત કરી. કઈ કક્ષામાં ચાલ્યો જાય? અનંત કક્ષામાં. અનંત કક્ષામાં જાય તેની ઉર્જા કેટલી થઈ જાય? ઇનફાઇનાઇટ. આ પહેલી કક્ષામાં હોય. બંધન ઉર્જાની વાત કરીને ત્યારે જ આપણે વાત કરેલી. અરે જો 40માં આપણે વાત કરેલી. અહીંયા બંધાયેલો છે તો પહેલી કક્ષામાં ઉર્જા કેટલી છે? 13.6. પહેલી કક્ષામાં ઉર્જા કેટલી છે? 13.6. બરાબર. આમાં તો જેને અનંત અંતરે લઈ જાઓ તો ઉર્જા કેટલી થઈ જાય? શૂન્ય. એટલે n બરાબર શૂન્ય એટલે કઈ કક્ષા આવી ગઈ? અનંત કક્ષા. n બરાબર શૂન્ય એટલે અનંત કક્ષા. આગળ બેટા 43. બોહરના પરમાણુ મોડેલ અનુસાર પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા ચો જ્યાં n ક્વોન્ટમ આંક છે. કક્ષીય ત્રિજ્યા કીધી તમારા દીકરાઓને r યાદ હોવું જોઈએ. r તો r બરાબર સૂત્ર n². બોલો એક સાથે n² h² એપ્સિલોન 0 n² h² એપ્સિલોન 0 z² પાઈ m. આ પહેલી ને છેલ્લી વાર બોલાવ્યું, હવે નહીં બોલાવીશ. z² પાઈ m એનું સૂત્ર છે બરાબર. આ સૂત્ર યાદ રાખજો. સૂત્ર તમારે આવી ગયું. આગળ 43. આ 42 અહીંયા ઉપર. 44 બોલ બેટા. 44 હાઇડ્રોજન પરમાણુમાં દ્વિતીય કક્ષાની ત્રિજ્યા કેપિટલ R છે તેની દ્વિતીય કક્ષામાં ત્રિજ્યા કેટલી હશે? દ્વિતીય ત્રિજ્યા જો અહીંયા હવે આ સૂત્ર છે ને, આ સૂત્ર પર ધ્યાન આપજો. r ચલે છે n²/z કારણ કે બાકી આ h એપ્સિલોન 0 e² પાઈ અને m બધું અચળ છે એટલે r ચલે છે n²/z આવે બરાબર. એટલે મારા દીકરાઓએ થોડુંક ધ્યાન રાખવાનું. n²/z આવે. હાઇડ્રોજન પરમાણુ કીધો છે હાઇડ્રોજન એટલે z બરાબર 1 થઈ જાય. એ ટૂંકમાં r ચલે છે n². r ચલે છે n². હવે કિંમત મૂકી દેવાની, બીજું કંઈ કરવાનું નથી. હાઇડ્રોજન પરમાણુ તૃતીય કક્ષા અને તૃતીય કક્ષા તો r અહીંયા જ લખી નાખું. ચલો r3/r2 ઇઝ ઇક્વલ ટુ n3/n2 હોલ સ્ક્વેર. આવે પૂરું. કિંમત મૂકીને જાતે લાવી દેજો બેટા. આગળ અને હા, બીજી કક્ષાની ત્રિજ્યા એ લોકોએ આપેલી છે. બીજી કક્ષાની કંઈક ત્રિજ્યા r2 બરાબર કેપિટલ બીજી કક્ષાની એ લોકોએ ભૂલ કરી છે અંદર થોડુંક કઈ ને. એટલે એ લોકો શું કરે ખબર? બીજાને 1 કીધું છે, ત્રીજાને 2 કીધું છે, પણ આપણે એવું નહીં કરવાનું. કક્ષાનો ક્રમ બીજો હોય તો અહીંયા r2 જ લખવાનું. કક્ષાનો ક્રમ ત્રીજો હોય તો r3 જ લખવાનું. એટલે આમાં લોચા ન પડે. એટલે r2 બીજી કક્ષા અને ત્રીજી કક્ષા તો તમારે r2 બરાબર એ લોકોએ આપેલા છે r2 બરાબર કેપિટલ R અને આ કિંમત મૂકશો તમને જવાબ મળી જશે. એક કરી નાખજો જાતે. પછી 45 વાંચ બેટા જોરથી. પ્રથમ 3 બોહર કક્ષાઓની ત્રિજ્યાઓનો ગુણોત્તર. હા, બોહર કક્ષા પાછી એ જ આવી. બોહર કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર. પણ પ્રથમ 3 બોહર તો સૂત્ર શું આવે આપણું? બોહર ત્રિજ્યાનો ગુણોત્તર લઈ લે તો r ચલે છે n². તો ગુણોત્તર r1 જેમ r2 જેમ r3 બરાબર 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. આગળ 46. 100 FM 257 નો પરમાણુ બોહરના મોડેલને અનુસરે છે અને તેની ત્રિજ્યા બોહરની ત્રિજ્યા કરતા n ગણી છે તો n બરાબર કેટલા? મોબાઈલ પાછું FM એટલે એવું થાય. પરમાણુ છે FM પરમાણુ. હા, એ બોહરના મોડેલને અનુસરે છે. આગળ તો તેની ત્રિજ્યા બોહરની ત્રિજ્યા કરતા n ગણી છે તો n બરાબર કેટલા? અમારા દીકરાઓને બોહરની ત્રિજ્યા એટલે શું એ યાદ આવવું જોઈએ. પહેલાં આપણું સૂત્ર હતું, જો આવ્યું સૂત્ર પાછું લખું છું. સૂત્ર છે r બરાબર
એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સાઇલોન 0 ઝેડ ઈ સ્ક્વેર પાઈ એમ આ સૂત્ર છે બરાબર. એમાં એચ સ્ક્વેર એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર પાઈ એમ આ જે અચળ આખો ભાગ છે આ ગુણ્યા એન સ્ક્વેર બાય ઝેડ. તો આ અચળ ભાગ છે ને અચળ ભાગ એ અચળ ભાગને આપણે નામ આપેલું R0 અથવા A0 બહોળની ત્રિજ્યા. દાખલામાં આને આપણે બહોળની ત્રિજ્યા કીધેલું. એટલે આપણું સૂત્ર હવે જો વ્યવસ્થિત લખો તો R ઇઝ ઇક્વલ ટુ A0 એન સ્ક્વેર બાય ઝેડ. હવે શું કીધું છે કે એની ત્રિજ્યા જ્યાં તમને 100 FM બરાબર માય FM 100 FM છે આ, તો એની ત્રિજ્યા કરતાં n ગણી છે, n ગણી. એટલે આ થશે NA0 ઇઝ ઇક્વલ ટુ A0 એન સ્ક્વેર બાય ઝેડ. ઝેડ છે ઝેડ તમને કેટલા કીધા છે ભાઈ? ઝેડ અંદર 100 છે, જો 100 છે ઓ બાપુ 100. તો A0 ચાલ્યા ગયા. n બરાબર કેમ આમ આપ્યું છે લોકો? ચો વાંધો નહીં. આ 100 આવ્યો, A0 ગયા, n ગયા, તો n એક n જશે, તો n બરાબર 100 આવ્યો. n બરાબર આપણે 100 આવ્યું. ઓપ્શન ઈ. પણ જવાબ નથી આવતો. n ગણી છે આપણે. n છે ને આપણો એના કક્ષા છે, ધ્યાન આપજો. એ લોકોનો n એટલે તો બસ આપણે બરાબર જ મૂકો. પદમાં પેલું ચોથી ત્રિજ્યા એ લોકોએ કીધી છે n ગણી છે, તો ટૂંકમાં 100 ગણી થઈ ને. આ તો એ લોકોએ શું કર્યું છે? પાંચમી કક્ષા સુધી લખતો. હવે હું એ જ વાંચું છું. હવે હું સોલ્યુશન વાંચું છું. એ લોકોનું કંઈક અલગ છે. હવે એ લોકોએ સોલ્યુશનમાં કેવું આપ્યું છે બેટા? જો આવું કંઈક આપ્યું છે કે 100 FM 253 છે બરાબર. 100 FM 257 છે. એટલે આપણે ઝેડ જુઓ, ઝેડ 100 થયો, એટલે ઇલેક્ટ્રોન ને પ્રોટોનની સંખ્યા 100 થઈ. ઇલેક્ટ્રોન 100 થયા તો એમનું એવું કહેવું છે, આપણે ભણી ગયા કે ઇલેક્ટ્રોનને 100 થયા તો પહેલી L M N O અને P. જો 100 ઇલેક્ટ્રોનને કક્ષામાં ગોઠવો, આપણે KMLN લેતા એ પ્રમાણે ગોઠવો તો પહેલી, બીજી, ત્રીજી. આમાં પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં જો કેમિસ્ટ્રીવાળા 8, પછી 18. એમ જ આવે ને કે 32 આવે? 2, 8, 18, 32 એમ. અને છેલ્લે પછી P સુધી લઈ જાઓ. મને ખબર નથી પણ 64 કેવા કંઈક થાય એ જે આવતા હોય કેમિસ્ટ્રીમાં તમારે આવે. તો એ લોકોને એવું કહેવું કે P સુધી કક્ષા આવે, P સુધી જ કક્ષામાં ઇલેક્ટ્રોન સમાય બરાબર. હવે સૂત્ર મૂકી દીધું RP ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર એ લોકોએ જ મૂક્યું n સ્ક્વેર બાય ઝેડ ઇન્ટુ R0 બરાબર. આપણે જે સૂત્ર હતું આ આપણે મૂક્યું NR0, આપણે A0 મૂક્યું ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર બાય ઝેડ બાય R0, અથવા એને A0 કહેતા. તો R0 ઉડી ગયા. હવે એક વસ્તુ વિચારો, અહીંયા આ n છે એ આપણે શોધવાના છે. સોરી, આ n છે, n બરાબર n સ્ક્વેર બાય ઝેડ. સ્પીકર બંધ કરો બેટા. n સ્ક્વેર બાય ઝેડ આવ્યો, n સ્ક્વેર બાય ઝેડ. તો આ n આપણે ડાયરેક્ટ n એટલે એ આપણે એવું વિચાર્યું કે બધી કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવાય તો 100 m આવે, પણ એ લોકોએ કીધું કે ઇલેક્ટ્રોન તો L M N O P માં 5માં જ ગોઠવાય. એટલે આ n એ n ફિક્સ જ છે, એ 5 જ આવશે, 5નો વર્ગ. હવે આપણે આ વિચારવું પડે કેમેસ્ટ્રી પ્રમાણે. હવે મને આમાં આ 5માં કેમ ગોઠવાય હું શ્યોર નથી,
કેવી રીતે ગોઠવાય મને ખબર નથી એમ, એ તમારે જોઈ લેવાનું. 5માં ગોઠવાય અને છેદમાં શું આપ્યું છે બેટા? ઝેડ. ઝેડ એટલે આપણે આવી ગયો 100 અને એના પરથી અને આ R0 એટલે એના પરથી તમારું n બરાબર આવે ઇલેક્ટ્રોન છે 25 ના છેદ તો કુલ 100 જ ઇલેક્ટ્રોન છે એટલે આ 32 થી તમે સરવાળો કરો ને 60 સમાઈ ગયા, પણ એની પછીનામાં તો જો કે 30 થી 40 થી વધારે જ સમાવાના હશે. એ તો મને એ લોકો પણ આપણને ખબર નથી. આપણે તો તમારે કેમિસ્ટ્રીમાં કયું આવે? SPDF એમ આવે ને? SPDF આમાં આવે 2, આમાં આવે 8, સોરી 2, પછી આમાં 2, પણ આ તો કક્ષક, પણ આ કક્ષા ન કહેવાય, કક્ષક થાય ને પાછી. S પહેલી કક્ષા, બી એ રીતે અલગ આવે એટલે આખું અલગ રચના છે. આ લોકોએ સીધું આમ લીધું છે દેશીમાં કે પહેલી કક્ષામાં 8, બીજી કક્ષામાં પહેલીમાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 18, ચોથીમાં 32 અને પછી આ પી એ લોકોએ લીધી છે. જે બાકીના વધ્યા એ બધા આમાં આવશે. એમ 5 કક્ષા લઈ લીધી એટલે કક્ષા ફિક્સ. આના પરથી એ લોકોએ લીધું કે ભાઈ 5 જ કક્ષામાં ઇલેક્ટ્રોન શું થાય બેટા? ગોઠવાય. એટલે અહીંયા 5 સ્ક્વેર તો n બરાબર આવ્યો 1/4. અલગ રીતે છે, થોડુંક ધ્યાન આપજો બેટા. n બરાબર આવી ગયો 1/4 આ રીતે. ચલો આગળ. પછી 47 હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાની ત્રિજ્યા 0.53 એંગસ્ટ્રોમ એક મિનિટ એટલે એક મિનિટ n1 તો એની R1 બરાબર 0.53 એંગસ્ટ્રોમ. પછી ચતુર્થ કક્ષાની ત્રિજ્યા લખો. હવે આ તો બધું આવડવું જોઈએ. ચતુર્થ કક્ષા n4 તો R4 તમને શોધવાનું કીધું છે. n1 બરાબર 1 ને n1 બરાબર 4. તો બસ સૂત્ર હાઇડ્રોજન પરમાણુ તમને કહી દીધું છે. એટલે હવે જાતે કરી નાખશું. સૂત્ર શું આવશે? R ચલે છે, શું આવશે? n²/z, પણ z બરાબર 1 એટલે R ચલે છે, શું આવશે? n². 47 પછી 48 બોલો બેટા. જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ન્યૂનતમ ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યારે કક્ષાની ત્રિજ્યા પ્રથમ કક્ષાની ત્રિજ્યા કરતા જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ન્યૂનતમ ઉત્તેજિત અવસ્થામાં, મારે તમને સમજાવવાનું છે. ન્યૂનતમ આ શબ્દ પર ખાલી સમજાવવાનું છે. ન્યૂનતમ ઉત્તેજિત અવસ્થા, ન્યૂનતમ ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યારે ઉર્જા કીધી છે. એટલે 2 કક્ષા આવે. મેં આગળ પણ કીધેલું. આ ન્યુક્લિયસ આપણું n બરાબર 1 અને n બરાબર 2. તો આ જે છે આ એ તમારી ધરા સ્થિતિ થાય અને આ પહેલો કૂદકો મારે એટલે આ ઉત્તેજિત અવસ્થા, આ ઉત્તેજિત અવસ્થા થાય. ઉત્તેજિત અવસ્થા. પણ આ જે ઉત્તેજિત અવસ્થા ને એ પહેલી ઉત્તેજિત અવસ્થા છે, પ્રથમ ઉત્તેજિત અવસ્થા. આના પછી જે આવશે અહીંયા એ બીજી આવે, પણ આની ઉર્જા વધારે હોય. જેમ ઉપર જાવ એમ ઉર્જા કન્ટિન્યુઅસ વધતી જશે. એટલે આ ઓછામાં ઓછી ઉત્તેજિત અવસ્થા થાય, ન્યૂનતમ ઉત્તેજિત અવસ્થા. કેમ? અહીંયા આવે 13.6 -3.4. પછીની કક્ષા લેવ તો -1.51. તો આ પહેલી ઉત્તેજિત અવસ્થા, આ બીજી ઉત્તેજિત અવસ્થા. પછી આગળ જાઓ તો ત્રીજી ઉત્તેજિત અવસ્થા જેની ઉર્જા આવશે 0.85. પણ આ બધી ઉર્જા વધતી જાય. તો ઉત્તેજિત અવસ્થા પહેલી ઉત્તેજિત, બીજી ઉત્તેજિત, ત્રીજી ઉત્તેજિત, આગળ દોડો તો ચોથી, એને આગળ દોડો તો પાંચમી, એને આગળ દોડો તો છઠ્ઠી. આમ ઉત્તેજિત અવસ્થા આવતી જાય આમ ક્રમશઃ. પણ એની ઉર્જા કન્ટિન્યુઅસ ઘટતી જશે. તો એ લોકોએ માઇનસમાં ઘટતી જાય એટલે વધતી જાય એમ થાય, વધતી જાય. એટલે આપણે ઓછામાં ઓછી ઉર્જા કઈ કહેવાય? ઉત્તેજિત અવસ્થા કીધી એટલે આ આવે બીજી કક્ષા. તો ઓછામાં ઓછી એટલે મારે શબ્દ તમને એમ સમજાવવાનું છે કે ન્યૂનતમ ઉત્તેજિત અવસ્થા, ન્યૂનતમ ઉત્તેજિત અવસ્થા એટલે બીજી. એટલે 2 કિંમત છે આપણી પાસે. એક છે n બરાબર 1 અને એક છે n બરાબર 2. 2 કિંમત છે. તો n બરાબર 1 માંથી 2 માં એમ ડાયરેક્ટ ન લખ્યું. એ લોકોએ શું લખ્યું? ન્યૂનતમ ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યારે કક્ષાની ત્રિજ્યા પ્રથમ કક્ષા કરતાં કેટલી? એટલે n બરાબર 1 કરતાં n આની ત્રિજ્યાને R1 કહી દો તો આની ત્રિજ્યાને R2 કહી દો. સૂત્ર લખી નાખો. હાથ પૂરી સીધું સ્ક્વેર જ આવે બેટા.
સૂત્ર શું આવે આપણું આયરું? આ સૂત્ર છે આર ચાલે છે n² બાય ઝેડ, પણ આર ચાલે છે n², તો r2 બાય r1 ઇઝ ઇક્વલ ટુ n2 બાય n1 આખાનો વર્ગ. તો વ્યવસ્થિત લખો, 2 નો વર્ગ 4/1. તો r2 ઇઝ ઇક્વલ એ બરાબર છે r2 ઇઝ ઇક્વલ ટુ 4r1. 4 ગણી થઈ ગઈ. બરાબર. ત્યાર પછી આગળ ચલો 49. હાઇડ્રોજન પરમાણુ અને Li+2 આયનની n બરાબર 10 વાળી કક્ષાઓની ત્રિજ્યાનો ગુણોત્તર ખાલી જગ્યા. એક જ મિનિટ બેટા, બોલતો દીકરા. 50 બોલ, નથી સાંભળ્યું મેં. હાઇડ્રોજન હા બોલ ને બેટા. હાઇડ્રોજન પરમાણુ અને Li+2 આયનની n બરાબર 10 વાળી કક્ષાઓની ત્રિજ્યાઓનો ગુણોત્તર. ત્રિજ્યાનો ગુણોત્તર જો ખાલી મારે કિંમત લખવાની છે, તમારે જાતે કરવાનું. હાઇડ્રોજન માટે, ચલો હાઇડ્રોજન માટે વિચારો તો Z બરાબર પણ 1 અને n બરાબર પણ 1 હાઇડ્રોજન માટે, બરાબર. અને Li+2 આ મેન છે એટલે Z થઈ જાય. લિથિયમ માટે 3 થાય. લિથિયમ માટે કેટલો થાય? 3, કારણ કે હા હી લી, હા હી લી ત્રીજો આવે. પણ આ +2 છે, +2 છે એટલે લિથિયમના 3 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયા. તો વધ્યો એક જ ઇલેક્ટ્રોન. વધ્યો કેટલો? એક જ ઇલેક્ટ્રોન. તો આ એક ઇલેક્ટ્રોન જાય ક્યાં? કશે નહીં. તો આ ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં હોય? પહેલી કક્ષામાં. પહેલી કક્ષામાં હોય એટલે ભલે લિથિયમ હોય પણ તમારે n બરાબર, તો આનો કેટલું લખવાનું? 1. લિથિયમ માટે n બરાબર શું આવશે બેટા? 1. બસ. પછી ઓ ભાઈ, આયનની n બરાબર 10 વાળી કક્ષાઓની, ભાઈ સોરી અંદર આપેલું છે n બરાબર એક જ ઇલેક્ટ્રોન છે. આમ ન આપ્યું હોય ને તો પહેલી કક્ષા લખવાનું, પણ આમાં લખેલું છે કે તમારી કઈ કક્ષામાં કૂદકો મારે છે? 10મી કક્ષામાં કૂદકો મારે છે. 10મી કીધું છે. એક જ ઇલેક્ટ્રોન છે. જે ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષામાં હોઈ શકે. જો ન આપેલું હોય તો આપણે 1 લેશું, પણ આમાં કીધું છે કે કઈ કક્ષામાં જાય છે? 10મી કક્ષામાં જાય છે. ચોખ્ખું કીધું છે. તો 10મી કક્ષામાં જાય તો ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. બસ લાગી પડો ત્રિજ્યાનો ગુણોત્તર. તો એ સૂત્ર છે બેટા, r ચાલે છે. આમાં z લખવું પડશે n² બાય ઝેડ. તો r લિથિયમ છેદમાં r હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ n લિથિયમ છેદમાં n હાઇડ્રોજન આખાનો વર્ગ ગુણ્યા z હાઇડ્રોજન z લિથિયમ. કેમ ઊંધું છે એટલે z હાઇડ્રોજન અને z લિથિયમ. બસ કિંમતો મૂકી દેવાની એટલે તમને જવાબ મળી જશે. આગળ કરશો ને આટલું? તો આ 10 ચોક્કસ ને? આ 10, 10નો વર્ગ 100. આ કેટલા છે? 1, આ 3, આ 1. સર 2 10 10 જ છે એટલે ઉડી જાય ખાલી. કોણ 2 10 છે? બેના n બરાબર 10 જ છે ને. હાઇડ્રોજન પરમાણુમાં લિથિયમ આયનની n બરાબર 10 વાળી કક્ષાઓની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. હા, બંનેનો 10 જ છે બેટા, સોરી. બંનેના 10 લેવાના છે. 10 10 લેવાના એટલે વચ્ચે શું? 1/3 પૂરું બંનેમાં. એટલે ચલો વાંધો નહીં, આપણે આ રકમમાં મેં થોડુંક ધ્યાન ઓછું આપ્યું, પણ તમે ખાલી એક વસ્તુ વિચારો. જો તમને આમ આપ્યું હોય n બરાબર 10 નથી આપ્યું, આને ભૂલી જાઓ. બરાબર, મારાથી ભૂલ થઈ, પણ એમાંથી એક વસ્તુ તમને શીખવા મળી. કદાચ આવું પણ આપે. મેં આવું જ જોયું છે. આ પહેલી વાર મેં આ 10 વાળું જોયું. તો મેં આવું જ જોયું કે તમને હાઇડ્રોજન અને લિથિયમ +2 લખી નાખે અને એના પછી કે ભાઈ કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો, આવું લખી નાખે. જો તો શું થાય? હાઇડ્રોજન કહે તો z બરાબર 1 અને n બરાબર 1 હાઇડ્રોજન માટે. જો કંઈ જ નહીં આપ્યું, જૂની ચોપડીનો આ સ્વાધ્યાયમાં દાખલો હતો કે ઉદાહરણનો દાખલો હતો જૂની ચોપડીમાં. લિથિયમ Li+2 છે. Li+2 એટલે Z, Li એટલે Z3 ને +2 એટલે 3માંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો પહેલી કક્ષા આવે એટલે n બરાબર આમાં પણ 1 જ આવે.
અને પછી આપણે ગુણોત્તર લેતા. જેમ આમાં એ લોકોએ કોનો ગુણોત્તર કીધો? 10મી કક્ષાનો. એમાં કઈ કક્ષાનો ગુણોત્તર થઈ ગયો? પહેલી કક્ષાનો. બરાબર. ચલો 50મો આ છેલ્લો આપણો. પછી કાલે આ ટાઈમે પાછા મળશું આપણે. નીચે પૈકી તંત્રમાં દ્વિતીય નીચે આપેલા હા વાંચો. નીચે આપેલા કયા તંત્રમાં દ્વિતીય કક્ષાની ત્રિજ્યા લઘુત્તમ હશે? કોની ત્રિજ્યા લઘુત્તમ હોય? બોલો, કોની ત્રિજ્યા લઘુત્તમ હોય? ત્રિજ્યા જો હા, જેનો ઝેડ વધુ. કેમ ઝેડ વધુ? અહીંયા તેને આપો. જેમ ઝેડ વધુ, છેદમાં આવશે. જો ઝેડ વધુ બેટા છેદમાં આવે એમને હું આમ દેશી રીતે સમજાવું એ વાત તો બરાબર, પણ ઝેડ વધુ એટલે આપણે શું કરીએ? જેમ ઝેડ વધે એમ ન્યુક્લિયસમાં પ્રોટોન વધતા જાય. તમારી કેમિસ્ટ્રી રીતે સમજાવું. ન્યુક્લિયસમાં પ્રોટોન વધતા જાય તો આ જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ વધતું જાય, અને ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ વધે એમ ઇલેક્ટ્રોન નજીક આવે, નજીક. એટલે જેમ ઝેડ વધુ એમ ઇલેક્ટ્રોન વધુ નજીક આવે. બરાબર. હવે જો હાઇડ્રોજનની તો વાત જ નહીં કરવાની. કેમ? નથી ગમતું એમને. હાઇડ્રોજનમાં તો એક જ પ્રોટોન ને એક જ ઇલેક્ટ્રોન છે. બરાબર, ધ્યાન આપજો. એટલે ખેંચવાવાળો પણ એક, આકર્ષવાવાળો પણ એક, અને જેના પર આકર્ષણ થાય એ પણ એક, હાઇડ્રોજન. પછી આપ્યું છે બી. બી એટલે બોરોન. બોરોન એટલે કયો આવે? હા, હી, લી, બે, બો. 5મો. તેમાં 5 પ્રોટોન અને 5 ઇલેક્ટ્રોન. તો આ ન્યુક્લિયસમાં 5 પ્રોટોન, જે ઇલેક્ટ્રોનને વધુ 5 પ્રોટોન એ વધુ આકર્ષણ બળથી આકર્ષે. એટલે જો તમને આ ત્રિજ્યા ખાલી ડાયરેક્ટ પૂછીશ તો સૌથી ઓછી ત્રિજ્યા આપણે હાઇડ્રોજનની ત્રિજ્યા લઈ લઈએ. ખોટું બીચવાનું જ કરીએ. અહીંયા જોજો ખાસ, કોની ત્રિજ્યા લઈ લઈએ આપણે? હાઇડ્રોજનની. ચલો અહીંયા ધ્યાન, હાઇડ્રોજનની ત્રિજ્યા લઈ લઈએ. તો હાઇડ્રોજનની ત્રિજ્યા છે RH, એ સૌથી ઓછી થાય. કેમ? કારણ કે આકર્ષણ ને અપાકર્ષણ માટે એક એક જ છે. પછી આવશે બોરોન. તો બોરોનની ત્રિજ્યા થશે RB. પછી છે મેગ્નેશિયમ. પણ મેગ્નેશિયમમાં 2 છે. જો આ Me પ્લસ છે ને Mg પ્લસ હશે બેટા. Me જેવું કંઈ આવે બેટા? ના. કોઈ તત્વ ન આવે. તો એક છે Mg પ્લસ અને Mg પ્લસ 2. તો આની અંદર ઇલેક્ટ્રોન કેટલા પ્લસ છે? તો ઇલેક્ટ્રોન કેટલા? 11. અને આની અંદર ઇલેક્ટ્રોન કેટલા? 10. તો 10 ઇલેક્ટ્રોનને આકર્ષવાવાળા પ્રોટોન કેટલા? 12. અને 11 ઇલેક્ટ્રોનને આકર્ષવાવાળા પ્રોટોન કેટલા? 12. જો સમજો. એટલે આ પ્રોટોન વધી ગયા. જેમ પ્રોટોન વધે એટલે આ જે છે આને 12 જણા 11ને આકર્ષે, 12 જણા 10ને આકર્ષે. તો શેમાં વધુ આકર્ષણ થાય? આમાં. એટલે આમાં ઇલેક્ટ્રોન વધુ નજીક, હા 12માં વધુ આકર્ષણ આવે એટલે આ વધુ નજીક આવે. આ 12માં વધુ આકર્ષણ આવે નજીક આવે એટલે ત્રિજ્યા ઘટે. એટલે જો હાઇડ્રોજનની ત્રિજ્યા, પછી બેરિલિયમ બોરોનની ત્રિજ્યા, Mg પ્લસની ત્રિજ્યા અને Mg ડબલ પ્લસની ત્રિજ્યા. તો સૌથી મોટી હશે આ, પછી આ, અને સૌથી નાનો Mg પ્લસ 2. એ લોકોએ સૌથી નાનો કીધો છે. મેં તમને બધું સમજાવી દીધું. આગળ પછી 51મો એ રીતે જ છે. જો 51માં He પ્લસ, ડ્યુટેરિયમ, હાઇડ્રોજન પરમાણુ અને Li ડબલ પ્લસ. તો મેન Li ડબલ પ્લસ આવશે. ખબર પડી બેટા? ઓ 50 બંધ કરી નાખ્યું. કેવું બધા મેં ના પાડેલી એટલે 50. પછી જોજો, હું જોઈ લઉં એક છે બધા. આ જો 50મો જેવો છે એવો જ 51મો છે. બરાબર, 51મો ચાલુ કરીને આપણે પૂરું કરી દઈએ. ચલો 1 મિનિટ જોઈ લો. He પ્લસ. He પ્લસ એટલે જો હિલિયમ એટલે જો ઇલેક્ટ્રોન કેટલા? એક જ. પ્રોટોન કેટલા? 2. પછી હાઇડ્રોજન. હાઇડ્રોજન તો ઇલેક્ટ્રોન 1, પ્રોટોન પણ 1. પછી ડ્યુટેરિયમ HD લખી નાખું. તો એમાં ઇલેક્ટ્રોન 1 પણ પ્રોટોન પણ 1 જ આવે. હા, પ્રોટોનની સાથે ન્યુટ્રોન આવે પણ એને આપણે ધ્યાનમાં ન લઈ શકીએ. પછી લિથિયમ Li પ્લસ 2. તો Li પ્લસ 2માં બોલો ઇલેક્ટ્રોન કેટલો? 1 અને પ્રોટોન 3. તો અહીંયા આકર્ષણ એકનું જ થાય, ખેંચવાવાળા 3 છે. એટલે સૌથી ઓછી ત્રિજ્યા આની થાય.
અને હા તમે જે પેલું બોલો આ પ્રોટોન એટલે ખરેખર તમારા પ્રોટોન એટલે આ બધા ઝેડ જ છે. તો ઝેડ પ્રમાણે લ્યો તો આર ચાલે છે n²/z પણ ચાલે. ઝેડના વ્યસ્ત પ્રમાણમાં છે. લોજિકલી મેં તમને સમજાવ્યું બરાબર. ચલો હવેના બાકીના પછી જોશું. કાલે આ ટાઈમે પાછા ભેગા થશું. ખાસ વાત જય શ્રી કૃષ્ણ. સર બોલ ને બેટા. બોલ બોલ 1 મિનિટ બરાબર. હા સર આ એમી છે મેન્ડેલિયમ કયું એ આવે છે મેન્ડે મેન્ડેલિયમ એવું છે? કયો નંબર આવે હવે એનો આવે છે એનો નંબર? નંબર 112 જેવો કંઈક છે સર. કેટલો? મેન્ડેલિયમ નો 101 આવે 101 એટલે મેન્ડેલિયમની સંજ્ઞા સર એમડી આવે આ તો એમી છે. જો તમે જોઈને જાતે જ ચેક કરી લેજો બરાબર. રસાયણ વિજ્ઞાનો બધા એમી એટલે બોલ ને. એમી એટલે મેગ્નેરિયમ થાય 109 મેગ્નેરિયમ ઓહો એટલું દૂર આપણે ક્યાં જશું? મેગ્નેશિયમ પણ આ એટલું મોટું છે એટલે આપોઆપ એની ત્રિજ્યા તો વધારે જ થશે ને. ઓહ એમઈ નંબર કયો છે એનો? તો પછી એની ત્રિજ્યા વધી જાય દીકરા. 109 109 તો ઝેડ 109 છેદમાં આવે તો બહુ મોટી કિંમત થાય બાળકો. સર એને એમટી વડે દર્શાવે એમી વડે નો દર્શાવે એને એમટી વડે દર્શાવાય. એટલે એમજી જશે બેટા. આપણે એમજી રાખો તો જ થશે નકર તો નહીં થાય. બહુ મોટું થઈ જાય. બાકી બધામાં તો ઝેડ મોટા આવે છે. ઝેડ મોટો થશે તો સ્વાભાવિક છે તો આપણો આર જે છે એ કેવો થશે? નાનો. બરાબર એટલે આપણે એમજી પ્લસ જ રાખો. ચલો ખાસ વાત જય શ્રી કૃષ્ણ.